નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ટ્રમ્પભાઈને માટે કાર્યક્રમો યોજનાર, અમેરિકા જઈને એમનો પ્રચાર કરનાર નરેન્દ્ર દામોદર દાસ મોદી, ભારતના વડાપ્રધાન, એમની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વાંકું શું પડ્યું છે કે એમણે જે કઈ નિર્ણયો લેવાના શરૂ કર્યા છે એ ભારતની પ્રજાએ સહન કરવા પડે એવા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ એક પછી એક જે નિર્ણયો લેતા જાય છે એ નિર્ણયો ભારતને દબાવવા માટે, ભારતને પરેશાન કરવા માટે, ભારતમાં જે ઉત્પાદનો થાય એ ઉત્પાદનો એને અસર કરે એને માટે એ લઈ રહ્યા હોય એવું લાગે છે. ચીન સાથે એ ડીલ કરે છે, ટ્રેડ ડીલ કરે છે, પરંતુ ભારત સાથે એ ટ્રેડ ડીલ કરવામાં હજુ કંઈક સમય લઈ રહ્યા છે અને ભારતને પજવી રહ્યા છે. હવે તો સ્થિતિ એવી આવીને ઊભી છે કે અમેરિકાના પ્રવાસો દરમિયાન અથવા તો વિદેશ પ્રવાસોમાં અબજો રૂપિયા ખર્ચનાર નરેન્દ્ર મોદીને પક્ષે કોઈ દેશ ભારત પાકિસ્તાનના તાજા સંઘર્ષમાં ઉભો ન રહ્યો અને આપણા હવે જે પ્રતિનિધિ મંડળો, સર્વપક્ષી પ્રતિનિધિ મંડળો, આમ તો મોદી પક્ષી પ્રતિનિધિ મંડળો કહેવા જોઈએ, કારણ કે પક્ષોએ જે નામ આપ્યા એ નામમાંથી એમણે બહુ ઓછા પસંદ કર્યા, એમને પોતાના જે કહી શકાય. એટલે તો મેં તમને કહ્યું હતું કે અગાઉ એક એપિસોડમાં કે આ ઓપરેશન લોટસનો એક ભાગ છે અને ભાઈ શ્રી જે કાર્યક્રમમાં જાય છે, સરકારી કાર્યક્રમમાં જાય છે, હમણાં રાજસ્થાન ગયા અને એમની નસોમાં સિંદૂર વહે છે. સિંદૂર તો ઝેર છે. સિંદૂર તો માથામાં શેંથો પૂરવા માટે મહિલાઓ એટલો ઉપયોગ કરી શકે. જેની નસોમાં સિંદૂર વહે છે એવું એ કહે છે. મને લાગે છે શું બોલે છે એનું પણ એમને કદાચ ભાન નથી. અમેરિકા જઈને કહ્યું અગલી બાર ટ્રમ્પ સરકાર, હાઉડી મોદી કર્યું હ્યુસ્ટનમાં, અને પછી અહીંયા મોટેરા સ્ટેડિયમમાં કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર વલ્લભભાઈનું નામ કાઢીને જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું ત્યાં નમસ્તે ટ્રમ્પ કર્યું, કોરોના લાવ્યા અને ટ્રમ્પભાઈને માટે 100 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થયો એવો બિઝનેસ સ્ટેન્ડર્ડનો એક અહેવાલ અમારી પાસે છે. ફેબ્રુઆરી 22, 2020 નો બિઝનેસ સ્ટેન્ડર્ડ એ બહુ પ્રતિષ્ઠિત અખબાર છે અને એ અખબારમાં ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ એને નમસ્તે ટ્રમ્પ જે કાર્યક્રમ યોજ્યો એ કાર્યક્રમ પાછળ 100 કરોડ રૂપિયા ખર્ચાયાની વિગતો એ કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ જાહેર કરી હતી. એ અહેવાલ પાછો એએનઆઈ નો અહેવાલ છે, એટલે કે સરકારની લાડકી એજન્સીનો અહેવાલ છે અને બિઝનેસ સ્ટેન્ડર્ડ જેવા પ્રતિષ્ઠિત અખબારમાં એ છપાયેલો છે. અમારી પાસે તો માનનીય વડાપ્રધાનના વિદેશ પ્રવાસના આંકડાઓ છે. તમને ખ્યાલ છે કે 10 વર્ષમાં એમણે 72 કરતા પણ વધારે દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને એમાં અમેરિકા અને ચીન તો એ વારંવાર ગયા છે. અમે તળપદીમાં કહીએ કે ગયા તો ખરા, પણ હું ફેણ્યું, ભારતને એનાથી શું ફાયદો થયો? અત્યારે તો નુકસાન જ નુકસાન છે ભારતને, કારણ કે ટ્રમ્પભાઈએ નરેન્દ્ર મોદીને બહુ સુણાવી દીધું હતું. જ્યારે સામે ચાલીને ટ્રમ્પના બીજી વખતના પ્રેસિડેન્ટ તરીકેના સત્તારોહણ પછી ગયા સામે ચાલીને, ત્યારે એમનું ભયંકર અપમાન કર્યું હતું. નરેન્દ્ર મોદીનું અપમાન એ આ દેશનું અપમાન છે. બ્રિક્સ ઇઝ ડેડ એમ એમની સામે કહે છે. બ્રિક્સ કરન્સી એ છે ને ભારત એમાં પ્રસ્તાવક છે બ્રાઝિલની સાથે, અને છતાં નરેન્દ્ર મોદી મૌનમ શરણમ ગચ્છામી જેવી સ્થિતિમાં મુકાઈ જાય છે. ક્યારેક ડોક્ટર મનમોહન સિંહને ભાઈ રાડો પાડી પાડીને કહેતા હતા કે મૌની બાબા છે, એ છે ને બાથરૂમમાં રેનકોટ પહેરીને નાય છે. આવી અસભ્ય ભાષા એ નરેન્દ્ર મોદી વાપરતા હતા. એ નરેન્દ્ર મોદીની
ત્યાં આગળ કેમ બોલતી બંધ થઈ ગઈ હતી વ્હાઇટ હાઉસમાં? અને વ્હાઇટ હાઉસમાં એમને તેડવા માટે તો ટ્રમ્પ ઉભા જ નહોતા બહાર. ઝેલેન્સ્કીને તેડવા માટે ઉભા હતા, મેલોનીને તેડવા માટે ઉભા હતા, જોર્ડનના કિંગને તેડવા માટે ઉભા હતા, જાપાનના પ્રાઇમ મિનિસ્ટરને તેડવા માટે ઉભા હતા બહાર. પણ નરેન્દ્ર મોદીને તેડવા માટે એ એમની સેક્રેટરી, એક કોઈ સામાન્ય અધિકારી એ બહાર આવે છે, મહિલા, અને એ એમને અંદર લઈ જાય છે. અગાઉ પણ તમને ખબર છે કે બાઇડન અને કમલા હેરિસ પણ એ પણ રૂમમાંથી બહાર નહોતા આવ્યા અને નરેન્દ્ર મોદીને એમના અધિકારીઓ એમને દરવાજે લેવા માટે ઉભા હતા. નરેન્દ્ર મોદીને આ બધું કઠે સ્વાભાવિક છે, કારણ કે પંડિત જવાહરલાલ નહેરુ એમને તેડવા માટે અમેરિકાના બબ્બે પ્રેસિડેન્ટે એમના પ્લેન સુધી જાય છે. ઇન્દિરા ગાંધીને તેડવા માટે એ જાય છે. ઇન્દિરા ગાંધી તો તોય પાછા એમના અમેરિકાના પ્રેસિડેન્ટને સુણાવે છે બાંગ્લાદેશ વોર પહેલા, અને એમના માટે જે અસભ્ય અને અશ્લીલ ભાષા અમેરિકાના વિદેશ મંત્રીએ જે વાપરી હતી, એ ભાઈને પાછા છે ને નરેન્દ્ર મોદી અહીંયા લાડ લડાવે દિલ્હીમાં, કારણ કે એમને એમના માટે ઘૃણા છે. રાજીવ ગાંધીને રોનાલ્ડ રેગન, અમેરિકાનો પ્રેસિડેન્ટ, એ રાજીવ ગાંધી જયારે પ્રાઇમ મિનિસ્ટર હતા ને ત્યાં વ્હાઇટ હાઉસની મુલાકાતે ગયા ત્યારે છે ને એમની છત્રી, રોનાલ્ડ રેગન એમના માથે છત્રી પકડીને ચાલતા હતા, એમને વડાવવા માટે ગાડી સુધી આવ્યા હતા. નરેન્દ્ર મોદીના કઠે, કારણ કે એમને આ નથી મળતું, આ માન નથી મળતું. પણ ભાઈશ્રી અનેક વાર મુલાકાતો લીધી ને મારી પાસે સત્તાવાર મુલાકાતોના કેટલો ખર્ચ થયો એ સંસદમાં મોદીની સરકારના મંત્રીઓએ જે સત્તાવાર રીતે આંકડાઓ મૂક્યા છે, એ આંકડાઓ હિન્દુસ્તાન ટાઈમ્સ એના માર્ચ 20, 2025 અને એટલે રાજ્યસભાની મલ્લિકાર્જુન ખડગેના પ્રશ્નના જવાબમાં પણ જે માહિતી આપી છે એ પણ છે, અને બીજી પણ એમના મિનિસ્ટર પબિત્રા માર્ગેરિટા એમણે જે આપી છે એ કરોડોમાં જાય છે. હું ખાલી એક એક્ઝામ્પલ કરું. મલ્લિકાર્જુન ખડગેએ જે કહ્યું છે કે એમનો અમેરિકાના પ્રવાસ પાછળ 10,74,27,363 રૂપિયા, રશિયાના પ્રવાસ પાછળ 9,95,74,890, ફ્રાન્સના પ્રવાસ પાછળ 8,49,49,463, જર્મનીના પ્રવાસ પાછળ, એક પ્રવાસની જ વાત છે, 6,02,23,484. એમણે જે પ્રવાસો ખેડ્યા છે એનો જે રાજ્યસભામાં જે વિગતો એમના મિનિસ્ટરે આપી છે, એ વિગતો એમ કે છે કે એમણે 38 વિદેશ મુલાકાતો જે કરી બિટવીન મે 22 એટલે કે 2022 અને ડિસેમ્બર 2024 દરમિયાન, અને એમાં 258 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો, અને અમેરિકાની મુલાકાત પાછળ 22 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. અને આ ખર્ચા પછી પણ એમણે વિદેશ જવું જોઈએ, હું માનું છું. આટલો બધો ખર્ચો કેમ થાય છે એ પ્રશ્ન તો થાય છે. અને એ ખર્ચ કર્યા પછી પણ અમેરિકા એ આપણા પક્ષે રહેતું નથી, એ તમે જાણો છો. મારી પાસે લોકસભામાં હાઉડી મોદી અંગે પ્રશ્ન પૂછાયેલો, TN પ્રાર્થપન એમણે, અને વિદેશ મંત્રીએ એનો જવાબ આપ્યો તો હાઉડી મોદી વિશે. તો એમાં કહેવામાં આવ્યું હતું કે ત્યાં ટેક્સાસ ઇન્ડિયા ફોરમ INC એને આ કાર્યક્રમ યોજ્યો હતો. એ US બેઝ નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. અમારા મિત્ર કૌશિક અમીન કદાચ આ ટેક્સાસ ઇન્ડિયા ફોરમ INC શું છે એના વિશે ભવિષ્યમાં અમને જરૂર જણાવશે, અથવા તો આપણા દર્શકોને પણ જણાવશે. પણ એમણે એમ કહ્યું છે કે 22 સપ્ટેમ્બરે 2019 એ ત્યાં આગળ છે કાર્યક્રમ જે થયો 21 થી 27 સપ્ટેમ્બર 2019 વચ્ચે, એ વખતે એમણે ટ્રમ્પભાઈને માટે, તમને ખ્યાલ છે, ટ્રમ્પભાઈને રજૂ કર્યા. હજારોની મેદની હતી, એમાં ઘણા બધા એમના અંધભક્તો હતા.
એ અંધભક્તોની સામે એમણે જાહેર કર્યું હતું કે અગલી બાર ટ્રમ્પ સરકાર, મને લાગે છે ભારતનો વડાપ્રધાન ક્યારેય વિદેશમાં ચાલતી ચૂંટણીનો પ્રચાર ન કરી શકે, પરંતુ નરેન્દ્ર મોદીને તો આવા કોઈ પ્રોટોકોલ્સ નડતા નથી, એ આપણે જાણીએ છીએ. એમણે એ વખતે ત્યાં જઈને ટ્રમ્પભાઈનો પ્રચાર કર્યો હતો ગઈ વખતે, અને ટ્રમ્પભાઈ હારી ગયા હતા. આ વખતે ટ્રમ્પભાઈ એમને મને મળવા માટે એમ કે માય ડિયર ફ્રેન્ડ મોદી આવે છે, પણ મોદી ગયા નહીં, કારણ કે મોદીને એમ હતું કે કમલા હેરિસ જીતે છે આ વખતે, એટલે ટ્રમ્પભાઈ ભડકેલા છે. અહીંયા નમસ્તે ટ્રમ્પની તો મેં તમને વાત કરી કે નમસ્તે ટ્રમ્પ પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચો થયાની વાત, એના અહેવાલો એ આપણી પાસે આ બિઝનેસ સ્ટેન્ડર્ડ અને પ્રિયંકા ગાંધીએ જે આપેલા છે અહેવાલો એ પ્રકાશિત થયેલા છે, અને પાછા એ એમની નરેન્દ્ર મોદીની લાડકી ન્યૂઝ એજન્સી એએનઆઈએ આપેલો અહેવાલ છે. પણ આ બધા છતાં માય ડિયર ફ્રેન્ડ કર્યા છતાં હમણાં છે ને આજે જે આપણે ત્યાં હિન્દુસ્તાન ટાઈમ્સે પણ આ સમાચાર છાપ્યા છે, અને ટ્રમ્પભાઈએ એમનું જે પોતાનું એમની જે ટ્રુથ સોશિયલ એ જે એમનું ટ્વિટર હેન્ડલ છે, એમની પોતાની ટ્વિટર હેન્ડલ છે, એનું નામ છે ટ્રુથ સોશિયલ. તમારે પણ જો ટ્રમ્પભાઈની ટ્વીટ જોવી હોય, અને એ ભારત વિશે તો લગાટ ભારત વિરોધી ટ્વીટ કર્યા કરે છે. આપણે ત્યાં સંઘર્ષ વિરામમાં પણ એમણે જાહેર કર્યું પહેલા, અને પછી છે ને આપણે સંઘર્ષ વિરામ થયો એની જાહેરાત કરી. પાકિસ્તાને પણ જાહેરાત એ રીતે કરી. એટલે ત્રીજા દેશની મધ્યસ્થી આપણે સ્વીકારતા નથી, પરંતુ ટ્રમ્પભાઈએ મધ્યસ્થી કરી, પાછું એને છે ને આડી અવડી રીતે છે ને ખુલાસાઓ કરે છે, અને પછી એમાં પાછા આપણા વિદેશ મંત્રી, બહુ ભણેલા વિદેશ મંત્રી, જેએનયુ પ્રોડક્ટ, જાપાનીઝ મહિલા ને પરણેલા વિદેશ મંત્રી, જાપાન પણ પાકિસ્તાન સાથેના આપણા સંઘર્ષમાં આપણી સાથે હતું નહીં. હવે છે ને જ્યારે જ્યારે ડેલિગેશન જાય છે ત્યારે ઔપચારિકતા પૂરતા એ છે ને સમર્થન આપે, એ આપણે સમજી શકીએ છીએ. નરેન્દ્ર મોદી એનો રાજકીય લાભ બિહારમાં અને કદાચ વચગાળાની ચૂંટણી જાહેર કરે તો એમાં લેવા માંગે છે, પરંતુ મને નથી લાગતું કે એમનો કરિશ્મા હવે છે ને ઉપર આવે. એ કરોજીને અમે ઉત્તર ગુજરાતમાં આ શબ્દ પ્રયોગ કરીએ છીએ, કરોજી તાળો નાખીને કે છે મારા લોહીમાં સિંદૂર છે, મારા લોહીમાં સિંદૂર છે. ભાઈ આ તો અવતારી પુરુષ છે, નોન બાયોલોજીકલ પણ પાછા પોતાને, આમ તો સ્વાવલંબી છે માણસ, પોતે પોતાને વિશે જ ઢોલ પીટી શકે છે, પણ એ શું બોલે છે, એનું અર્થઘટન શું થઈ શકે એ કદાચ નહીં. પણ લોકોને મેસ્મેરાઇઝ કરવા માટે ચૂંટણી લક્ષી ભાષણો એ સરકારી ખર્ચે કરે છે, એ તમે અને હું બધા જાણીએ છીએ. બિહારમાં ચૂંટણી જીતવા માટે એ આ બધા ખેલ કરી રહ્યા છે, પરંતુ ટ્રમ્પભાઈ છે ને એમના ખેલ ઊંધા વાળી રહ્યા છે રોજે રોજ ટ્વીટ કરીને. એમણે જે ટ્વીટ કર્યું છે એ બહુ સ્પષ્ટ છે કે એપલ જો ભારત સહિતના કોઈ પણ દેશમાં એના ફોન બનાવશે તો એ છે ને એના ઉપર 25% ટેરિફ નાખશે. આ છે ને બહુ સ્પષ્ટ છે. અને થોડા દિવસ પહેલા જ તમને ખ્યાલ હશે કે એમણે ટ્રમ્પભાઈએ કહ્યું હતું કે આઈ હેવ અ લિટલ પ્રોબ્લેમ વિથ માય ફ્રેન્ડ ટીમ, લિટલ પ્રોબ્લેમ વિથ ટીમ કુક, એમ કહીને એમણે હજુ તો 22 મે 2025 હિન્દુસ્તાન ટાઈમ્સનો અહેવાલ છે, અને એની અંદર એમણે જે અનાઉન્સમેન્ટ કરી હતી એ અનાઉન્સમેન્ટ પછી ટીમભાઈએ, આપણે ત્યાં એવું છપાયું કે ટીમભાઈ છે ને એમણે છે ને એમની ટ્રમ્પભાઈની એ જાહેરાતને ફગાવી દીધી, એમણે છે ને બાહોશી દાખવી. આવું ગોદી મીડિયાની અંદર તો ખૂબ ચાલ્યું, પરંતુ ટીમભાઈએ શું કરેલું, ટીમ કુક જે એપલના સીઈઓ છે, ભારતમાં, કારણ ટ્રમ્પે કહ્યું કે ભાઈ તમારે ભારતમાં છે ને રોકાણ કરવાનું નથી, તમારે ભારતમાં ફોન બનાવવાના નથી, બનાવવા માટે તમે છે ને અમેરિકામાં જ બનાવો અને વેચો. આ એની ભારત વિરોધી નીતિ થઈ ગઈ છે. અને એ નીતિ શાને કારણે થઈ છે? મોદીએ એમને છે ને મળવાનું ટાળ્યું, કારણ કે મોદીને એમ હતું કે કમલા હેરિસ જીતશે પ્રેસિડેન્ટની ચૂંટણી, એટલે મોદી છે ને જરા એમને પણ વાલા થવાની કોશિશમાં હતા,
એટલે એ છે ને ટ્રમ્પભાઈને મળ્યા નહીં. ને ટ્રમ્પભાઈએ પેલું ટ્વીટ કરેલું, તમને ખ્યાલ હોય તો, મોદી અહીંયાથી જાય પહેલા, કે માય ફ્રેન્ડ મોદી ઇઝ કમિંગ ટુ મીટ મી. અને મોદી ત્યાં એમને મળવા માટે ગયા નહીં અને ભાઈ વિફર્યો છે. અને અત્યારે તો એ ગમે તેની ઉપર વિફરે છે, એ તમે જાણો છો. પણ ટીમ કુક, એપલના સીઈઓ, એ એમના ફોન ભારતમાં ન બનાવે એટલા માટે એમણે છે ને એ વખતે સલાહ આપી હતી. પણ એ સલાહને છે ને ટીમ કુકે ફગાવી દીધી. એવું આપણે ત્યાં તો ખૂબ ગાજવીજ થઈ. પરંતુ હજુ ગઈકાલે જ એપલે, એ વખતે જો કે કહ્યું હતું એપલે કે 500 બિલિયન એ છે ને અમેરિકામાં આવતા 4 વર્ષમાં રોકાણ કરશે અને 20,000 લોકોને નોકરી આપશે. આવું છે ને ટ્રમ્પભાઈને ખુશ કરવા માટે એણે કહ્યું હતું. પરંતુ ટ્રમ્પભાઈ ખુશ નથી થતા. મોગામ્બો ખુશ નહીં હુઆ. અને એટલા માટે એમણે, મેં કહ્યું એ રીતે, તમને ટ્રુથ સોશિયલ ઉપર એમણે ટ્વીટ કર્યું છે કે એપલ એટલે ટીમ કુક ની કંપની અમેરિકા સિવાય બહાર જ્યાં પણ છે ને ફોનનું ઉત્પાદન કરશે, એ ફોન પર 25% ટેરિફ લગાવવામાં આવશે. હવે આનો અર્થ શું થયો કે આ કરે કોઈ અને ભરે કોઈ. નરેન્દ્ર મોદીના વાંકને કારણે આખા ભારતે સહન કરવાનું છે. હવે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, અને પ્રાઇમ મિનિસ્ટર તો પાછા એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. અને પાપાને યુદ્ધ રૂકવા દિયા. મને તો એમ લાગે છે કે અમેરિકામાં એમના જે અંધભક્તો છે, જે આપણી ચેનલ જુએ છે, એ લોકોને પણ અત્યારે છે ને મૂંઝવણ થતી હશે કે મોદી મોદી મોદીના નારા લગાવ્યા. અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, યુરોપમાં, જ્યાં જ્યાં મોદી જાય ત્યાં એરપોર્ટ ઉપર જ એમનું સ્વાગત કરવા માટે મોદી મોદી મોદીના નારા લગાવે છે. પરંતુ હવે છે ને એમણે ત્યાં રહેવું છે, ત્યાં રહીને કામ કરવાનું છે. અને એમણે ટ્રમ્પભાઈની કૃપા ઉપર અમેરિકામાં જીવવાનું છે. કમસે કમ 4 વર્ષ તો એમણે ટ્રમ્પભાઈ એમને માથે પડ્યા છે. એટલે એ લોકો શું કરશે એને વિશે આપણે ક્યારેક વરિષ્ઠ પત્રકાર, અમેરિકાવાસી વરિષ્ઠ પત્રકાર કૌશિક અમીનને જોડીશું અને જરા વિગતે વાત કરીશું. પણ આજે તો અમારે આ વાત કરવી હતી કે ટીમ કુક એમને ભારતમાં રોકાણ કરવા ઉપર એમણે કેટલું દબાણ કર્યું છે, એને ન કરી શકે એટલા માટે, અને અમેરિકામાં જ કરો એવું એને આગ્રહ રાખ્યો છે. એ ભારત વિરોધી ટ્રમ્પની નીતિ બહુ સ્પષ્ટ કરે છે. અને આનો વાંક જો કોઈનો હોય તો કોને આપી શકાય? યશ લેવા માટે તો મોદીજી બધી જગ્યાએ દોડી જાય છે. પણ જ્યારે વાંક આવે, જ્યારે છે ને દોષનો ટોપલો ઓઢવાનો હોય, ત્યારે કોને શિરે ઓઢાડશે એ એક મોટો પ્રશ્ન છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ સાચી વાત, ટકોરાબંધ વાત કહેનારી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. સૌથી વધુ શેર કરશો, કારણ કે આપણે ટકોરાબંધ સાચી વાત કહીએ છીએ. અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ સબસ્ક્રિપ્શન ચૂકવવાનું નથી. આપણને કોઈ નાણાંની જરૂર નથી. આપણે સત્ય અને તથ્ય સાથે જોડાયેલા રહેવાના છીએ. અને તમે પણ સત્ય અને તથ્ય સાથે જોડાયેલા રહો એવી હું અપેક્ષા કરું છું. નમસ્તે.